નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ગુજરાત એક્ઝામ પ્રિપેરેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઓલમોસ્ટ આઈએમપી રાષ્ટ્રીય રસીકરણ પત્રક વિશે માહિતી મેળવવાના છીએ, જેમાંથી મોસ્ટ ઓફલી 4 થી 5 પ્રશ્ન જરૂરથી પૂછાય છે. જેમાં આપણે ટોટલ 4 વિભાગ છે રસીકરણમાં. પ્રથમ છે સગર્ભા માતાઓ માટેનું રસીકરણ. એના પછી બીજું છે નવજાત શિશુ માટે, એટલે કે જન્મ સમયે, બીજો વિભાગ છે. એના પછી ત્રીજું બાળપણનું રસીકરણ, એટલે કે 1 વર્ષ સુધીનું જે રસીકરણ કરવામાં આવે છે તેના વિશે છે. એના પછી ચોથો વિભાગ છે. વિડીયોને એન્ડ સુધી જોજો, બહુ જરૂરી એવું આ ટૉપિક છે રસીકરણ. પ્રથમ જોઈએ સગર્ભા માતાઓ માટેનું રસીકરણ. TD1 ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયા. આ રસી ક્યારે આપવી? તો એમાં આવશે સગર્ભાવસ્થાની શરૂઆતમાં, જેટલું વહેલું બને એટલું. 0.5 ml. અને આપવાની જગ્યા જેમાં બાવડા પર, એટલે કે સ્નાયુમાં, IM એટલે ઇન્ટ્રામસ્ક્યુલર. આ વર્ડ્સ યાદ રાખજો, IM આવે એટલે ઇન્ટ્રામસ્ક્યુલર, સ્નાયુની અંદર. બીજી રસીનું નામ છે TD2. તેના વિશે જોઈએ તો TD1ના 4 અઠવાડિયા, એટલે કે 1 મહિનો પછી TD1 લીધી હોય એના પછી 1 મહિના પછી આ રસી આપવામાં આવે છે. તેનો ડોઝ પણ 0.5 ml રહેશે, અને સેમ તે બાવડા પર, એટલે કે સ્નાયુમાં ઇન્ટ્રામસ્ક્યુલર જ રહેશે. એના પછી ત્રીજા નંબર પર છે TD બૂસ્ટર. એ રસી ક્યારે આપવી? તો જો છેલ્લા 3 વર્ષમાં, એટલે કે સગર્ભાવસ્થા દરમિયાન TDના 2 ડોઝ લીધેલા હોય ત્યારે આપવામાં આવે છે. તેનો ડોઝ 0.5 ml. બધામાં ડોઝ સેમ છે સગર્ભા માતાઓ માટેના જે રસીકરણ છે તેમાં, અને આપવાની જગ્યા પણ સેમ રહેશે બાવડા પર, સ્નાયુમાં. બરાબર, આટલું ધ્યાનથી સમજો. સગર્ભા માતાઓ માટેનો કોઈ બી પ્રશ્ન આવે તો તેની માત્રા યાદ રાખજો, 0.5 ml. અને આપવાની જગ્યા બાવડા પર, સ્નાયુમાં. મારા રસીનું નામ યાદ રાખજો, TD1, TD2 અને TD બૂસ્ટર. ઓકે, કમ્પ્લીટ. ચલો બીજો વિભાગ જોઈએ, નવજાત શિશુ માટે, જેમાં જન્મ સમયનો આવશે. તેમાં પ્રથમ જોઈએ રસીનું નામ BCG. BCG છે જે ક્ષયરોગ સામે રક્ષણ આપવા માટે આપવામાં આવે છે. આ પ્રશ્ન ઘણીવાર પૂછાયો છે, ખાસ ધ્યાન આપજો. નવજાત શિશુ માટે જે જન્મ સમયે BCGની રસી આપવામાં આવે છે તે ક્ષયરોગ સામે રક્ષણ મેળવવા માટે આપે છે. ક્યારે આપવી? તો જન્મ સમયે અથવા 1 વર્ષ સુધીમાં ગમે ત્યારે આપી શકાય છે. તેનો ડોઝ રહેશે 0.1 ml. અને જન્મ સમય હોય તો 0.05 ml. હા, થોડું ડિટેલમાં ધ્યાન રાખજો. જો જન્મ સમય તુરંત આપવામાં આવે તો 0.05 ml રહેશે, અને એના પછી જો 1 વર્ષની અંદર ગમે ત્યારે આપવામાં આવે તો 0.1 ml રહેશે. આપવાની જગ્યા ડાબા બાવડા પર, ચામડીની અંદર. ID લખેલું આવે એટલે ઇન્ટ્રાડર્મલ, ચામડીની અંદર. બરાબર. બીજા નંબર પર આવશે હિપેટાઇટિસ B, જેને ઝેરી કમળો પણ કહે છે. આ રસી ક્યારે આપવી? તો જન્મના 24 કલાકની અંદર. તેનો ડોઝ રહેશે 0.5 ml. અને આપવાની જગ્યા તો સાથળની બહારની બાજુ, IM ઇન્ટ્રામસ્ક્યુલર. એના પછી ત્રીજી રસી જોઈએ, OPV 0 પોલિયો.
ક્યારે આપવી તો તેમાં આવશે જન્મના 15 દિવસની અંદર માત્ર 2 ટીપા. આ મોસ્ટ ઓફલી બધાને યાદ હશે, ઘણી બધી જાહેરાતો જોવા મળે છે. અને આપવાની જગ્યા તો મોં દ્વારા, ઓરલ. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. નવજાત શિશુ માટે જન્મ સમયે ટોટલ 3 રસી છે: BCG, હિપેટાઇટિસ બી અને OPV એટલે પોલિયો. એના પછી આગળ જોઈએ. ત્રીજા નંબરમાં બાળપણનું રસીકરણ એટલે કે 1 વર્ષ સુધીનું. આ વિભાગમાં આપણે જોઈશું. પહેલી રસી છે પેન્ટાવેલેન્ટ 1, 2, 3. ટોટલ 3 રસી છે, એટલે કે 3 ડોઝ રહેશે. તેમાં ક્યારે આપવી તો 6, 10 અને 14 અઠવાડિયે આ રસી આપવામાં આવે છે, પેન્ટાવેલેન્ટ નામની. તેની ડોઝ રહેશે 0.5 ml અને આપવાની જગ્યા તો સાથળની બહારની બાજુ, ઇન્ટ્રામસ્ક્યુલર. તેના પછી બીજા નંબરે છે OPV 1, 2, 3, જેમાં 6, 10 અને 14 અઠવાડિયે આપવામાં આવે છે. તે 2 ટીપા અને આપવાની જગ્યા મોં દ્વારા. બરાબર, OPV પોલિયો 1, 2, 3, 6, 10 અને 14 અઠવાડિયે. ક્લિયર. એના પછી 3 નંબર છે રોટાવાયરસ RVV. આટલું શોર્ટ નામ યાદ રાખશો તો બી યાદ રહી જશે. રોટાવાયરસ RVV ક્યારે આપવી તો તેમાં 6, 10 અને 14 અઠવાડિયે, જેમાં ડોઝ રહેશે 5 ટીપા અને મોં દ્વારા એટલે કે ઓરલ. 4 નંબર પર જોઈએ FIPV ફ્રેક્શનલ IPV, જેમાં ડોઝ રહેશે 6 અને 14 અઠવાડિયે. ટોટલ 2 ડોઝ અને તેની માત્રા રહેશે 0.1 ml અને આપવાની જગ્યા તો જમણા બાવડા પર, ઇન્ટ્રાડર્મલ. બરાબર. એના પછી 5 નંબરમાં છે PCV ન્યુમોકોકલ. આ રસી 6 અને 14 અઠવાડિયે આપવામાં આવે છે અને બુસ્ટર ડોઝ હોય તો 9મા મહિને. તેની માત્રા રહેશે 0.5 ml અને આપવાની જગ્યામાં સાથળની બહારની બાજુ, ઇન્ટ્રામસ્ક્યુલર. 6 નંબર પર છે MR1 ઓરી રૂબેલા. આ રસી 9 મહિના પૂરા થાય ત્યારે 12 મહિના સુધી આપી શકાય છે. તેનો ડોઝ છે 0.5 ml અને આપવાની જગ્યા તો જમણા બાવડા પર, ચામડીની નીચે. આગળ જોઈએ 7 નંબર વિટામિન A પ્રથમ ડોઝ. આ રસી 9 મહિના પૂરા થતાં MR1ની સાથે આપી શકાય છે, જેનો ડોઝ છે 1 ml અને મોં દ્વારા એટલે કે ઓરલ દ્વારા આપી શકાય છે. આ આપણે ત્રીજો વિભાગ જોયો. એના પછી લાસ્ટ જોઈએ ચોથો, જેમાં 16 મહિનાથી 16 વર્ષ સુધીનું રસીકરણ જે લાસ્ટ છે. 16 મહિનાથી 16 વર્ષ સુધીનું રસીકરણ, જેમાં પ્રથમ રસીનું નામ છે MR2. ક્યારે આપવી તો 16 થી 24 મહિનાની ઉંમરે ગમે ત્યારે આપી શકાય છે. તેનો ડોઝ રહેશે 0.5 ml અને આપવાની જગ્યામાં જમણા બાવડા પર, SC સબક્યુશનલ. બીજા નંબરે છે DPT બુસ્ટર 1 રસી, જે 16 થી 24 મહિનાની ઉંમરે આપી શકાય છે. તેનો ડોઝ રહેશે 0.5 ml. આપવાની જગ્યામાં સાથળની બહારની બાજુ, IM. એના પછી 3 નંબર છે OPV બુસ્ટર રસી,
ક્યારે આપવી? તો 16થી 24 મહિનાની ઉંમરે આપી શકાય છે. તેનો ડોઝ રહેશે 2 ટીપા અને મોં દ્વારા આપી શકાય છે. ત્યારબાદ જોઈએ 4 નંબર, પીસીવી બૂસ્ટર. આ રસી 9થી 12 મહિનાની ઉંમરે આપી શકાય છે. તેનો ડોઝ છે 0.5 ml અને આપવાની જગ્યામાં સાથળની બહારની બાજુ. આગળ જોઈએ 5 નંબર, વિટામિન એ. આ રસી 2થી 9 ડોઝ હોય છે, જેમાં 16 મહિનાથી 5 વર્ષ સુધી દર 6 મહિને. વિટામિન એ જેમાં 2થી 9 ડોઝ અને 16 મહિનાથી લઈને 5 વર્ષ સુધી દર 6 મહિને આપી શકાય છે. તેનો ડોઝ રહેશે 2 ml અને મોં દ્વારા આપી શકાય છે. ત્યારબાદ છે ડીપીટી બૂસ્ટર 2 રસી, જે 5થી 6 વર્ષની ઉંમરે આપી શકાય છે. તેનો ડોઝ છે 0.5 ml અને આપવાની જગ્યામાં બાવડા પર એટલે કે સ્નાયુમાં. તેના બાદ છે 7 નંબર, ટીડી. ક્યારે આપવી? તો 10 વર્ષ અને 16 વર્ષની ઉંમરે આપી શકાય છે, જે 0.5 ml. ક્યાં આપવી? તો બાવડા પર અને સ્નાયુમાં. ક્લિયર છે? ફરીથી રિપીટ કરજો. આ ટીડી જે 10 વર્ષ અને 16 વર્ષની ઉંમરે, ડોઝ 0.5 ml, આપવાની જગ્યામાં બાવડા પર સ્નાયુમાં. તો આ રસીકરણમાં આપણે મુખ્યત્વે આ 4 વિભાગ છે. આ તમે ધ્યાનથી જોતા રહેજો. આમાંથી 4થી 5 રેગ્યુલર પ્રશ્ન પૂછાય જ છે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક કરજો, મિત્રો જોડે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો હમણાં સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી નવો કોઈ પણ વિડીયો આવે તુરંત તમને માહિતી મળી જાય. આના સિવાય બી આપણે ડેલી MCQ પોલ રાખીએ છીએ, જેનો સારો ઘણો રિસ્પોન્સ આવી રહ્યો છે. તમે પણ જોડાઈ શકો છો. તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગુજરાત એક્ઝામ પ્રિપેરેશન.